हेलो। હા બોલો. कौन बोलो आप भाई? કોનું કામ છે? मनसुख भाई। હાજી. कौन बोले? મનસુખભાઈ मनसुख भाई क्या थी? રામોદથી. રામમૂર્તિ ભગવાન. તમે એક થોડોક વિષયની વાત કરી છે, રાવણ દેવ સમાજની. શેની હે? શેની વાત કરી? રાવણ દેવ સમાજ વિશેની તમે થોડીક વાત કરી છે. તમે ક્યાં ગામથી બોલો? હું બોલું પાટણ જિલ્લાનું ગામ અગીચણા, ચમનભાઈ રાવળ. શેની ચર્ચા કરવી? હે? શેના માટે વાત કરવી છે એમ કહો? એટલા માટે વાત કરવી છે કે અમે તમારી પાસે કઈ માંગવા આવ્યા. શેનું? કોઈ તમારી પાસે 5-25 માંગવા આવ્યા એમ રાવણ દેવ સમાજમાં? આવ્યો હોય એવું થોડું. હે? આવ્યા હોય અમારા બાજુ હોય તો આવ્યો હોય. આવ્યા હશે, સાચી વાત તમારી, ખોટી વાત તો છે ને, આવ્યા હશે કોઈ. હમ. આવું ના કરો ભગવાન, આવું ના, કોઈ સમાજ ઉપર તમે ના જાઓ. તમારે શેનું દુઃખ થયું છે એ કહો ને. હે? તમને શેની તકલીફ થઈ છે એટલું બોલો ને. એ કોઈની સમાજ વિશે બોલે એ મોટી તકલીફ. ક્યાં સમાજ વિશે? દાખલા તમે એક રેકોર્ડિંગ એમ કહો છો કે દાખલા જ્યાં કોઈની જાયકાત છે, તો દાખલો તો રાવણદેવ સમાજને ભગવાને પાર્વતી હોપલ છે. એ બીજું ઘરની વાતો ન કરો. હે? એ ધંધો કોઈ પણ માણસ કરી શકે. શું કયો? એ ધંધો કોઈ પણ કરી શકે, એ રાવણ એક જ કરે એવું ન હોય. બરાબર. ઈ બિઝનેસ છે, ઈ કોઈ ધર્મ થોડો છે. હું પોતે રાવણ દેવ છું, હું પોતે ડાક વગાડું છું, તો એનો મતલબ શું થયો? તમે ક્યાંથી રાવણદેવ હોય? તમે તો દલિત સમાજમાં નથી. નહીં. તો એટલે એવું થોડું હોય કે કોઈ સમાજમાંથી હોય ઈ રાવણદેવ નો બની શકે ને રાવણદેવ નું કામ ન કરી શકે. ડ્રાઇવિંગ કરતા હોય એ બધા ડ્રાઈવર જેની પાસે લાયસન્સ હોય એ બધા ડ્રાઈવર જ કહેવાય, કે એમાં ન હોય ફલાણી છે કાસ્ટ નો છે તે ડ્રાઈવર નો કહેવાય. આમાં મારો કહેવાનો મતલબ ભગવાન એ છે. ભગવાનની વાત ન કરો, હું એમ કહું છું ડ્રાઈવર હોય તો મારી વાત રાવણદેવ. સાંભળો તમે, કે તમે અમુક કામ સારા કરો છો, નથી કરતા એવું નથી અમે કહેતા. આપણે બીજી વાત નો, આપણે છે ને હું કામ કરું છું એનાથી કોઈ મતલબ તમારે નથી. તમારે ખાલી કેટલા પૂરતું તમારો પ્રશ્ન છે, કેટલા પૂરતું તમારું કામ છે એટલી જ વાત કરો. મારે કોઈ અરે હું સારું કરું છું એવું હું કોઈ પાસે કહેવા માંગતો નથી, અને હું ખરાબ નથી. કરું છું એવું કોઈની પાસે જાણવા માંગતો નથી. મારો વિષય આખો અલગ છે. તમારે હા, કેટલું કામ છે એટલી જ વાત કરો. બરાબર. હા, કેમ કે તમે હું સારું કરું છું તો મારે તમારો જસ જોતો નથી, ખરાબ કરું છું તો મારે કઈ તમારી પાસેથી લેવું નથી. એ તો ખરું ભગવાન, એ તો ખરું. હા, એટલે મારે કોઈ વિષયથી મતલબ જ નથી. ફોન એટલે તમે કોઈ શેના માટે કર્યો છે, તમારે કેટલી વાત તમે કરવાની રાવણ છે? સમાજ માટે ખોટું ઓલું કરો ને. કોઈ સમાજની વાત મારી પાસે ન કરો. હું કોઈ સમાજને મારે કાંઈ લેવા દેવા જ નથી. હા. હા, રાવણ દેવ હોય તો અમારી પાસે કોઈ રાવણ દેવ નથી. નથી. નહીં. બરાબર. ઈ જે કાંઈ તમારો અંગત મામલો હોય ત્યાં તમને દેવ કહેતા હોય, ત્યાં તમને માતાજી કહેતા હોય, તમને દેવના ભાઈ કહેતા હોય, એ બધું અંગત મામલો તમારો થઈ ગયો. અમારી પાસે જેની પાસે લાયસન્સ છે, જે બિઝનેસ કરે છે એને લુહાર કહેવાય. હા, એ તો અમે માનીએ જ છીએ બધોય. લાકડાનો હુતારી કામ કરતો હોય તો મિસ્ત્રી જ કહેવાય, કે એમાં શીકડા ન ઉગે. એ અમે બધું જ માનીએ, સમજી લ્યો. એટલે કોઈ તમે જે માનો ને અમે બધું માનીએ અમારી છીએ. પાસે રાવણ દેવ પણ નથી. કોઈની સમાજમાં કઈ ઓલું કહેવામાં તમને કઈ રોટલો મળે છે એમ હું કહું, મતલબ બીજું કઈ નથી તમે કહેતો. સમજતા નથી. તમે શું કામ તમે તમારી સમાજને તમે કયો છો કે મારી સમાજ? અમારે અમે રાવણ દેવ છીએ તો અમે શેમાં આવી? હે? હા, હું પોતે રાવણ દેવ છું તો હું શેમાં આવું? તમે રાવણ દેવ હે? હા, તમે તો દલિત સમાજમાંથી હું દલિત સમાજમાં ને હું ડાક વગાડું છું, ગાઉં છું, માતાજીના ઝીલણિયા ગાઉં છું, એની અયણિયું ગાઉં છું, તો હું શેમાં આવું? એ તો બરોબર. કે તમે ગાવ ઈ રાવણ દેવ ગણે ને બીજો ગાય એવું ગણે? ના, એવું નથી હોતું આમાં. કે જે સમાજમાં જે ભગવાને હોપ્યો ને એ વસ્તુ હોય ભગવાને આમાં તમે ભગવાન. હોપ્યું એવું તમારી પાસે લાયસન્સ છે? હે?
તમે ભગવાને દીધું તો એવું લાયસન્સ કાઢી દીધું કોઈ? એવો ઇતિહાસ છે એમ. ઈ ઇતિહાસ છે એને મારે નથી જરૂર. તમને કોઈ લાયસન્સ એવું દીધેલું? ના ના એ તો સાચું હો. કોઈ માણસ તો ગમે પછી ઈ તમે કામ કરી. વગાડવા માંડો ને, હલો, હા, તમે વગાડવા માંડો તો રાવણ સમાજને બંધ કરાવી નાખીએ, આમાં શું બીજું હોય કહો? રાવણ સમાજ બંધ કરી દે, રાવણ ને કોણ કે વગાડે એમ? જે જેની ઈચ્છા હશે બધાય વગાડી શકે. કોઈ વગાડવું, કોઈ બંધ કરાવવું એ કોઈનો અધિકાર નથી. બંધ કરાવવું એ કોઈનો અધિકાર નથી. હમ. ચાલુ કરાવવું એ તમારો અધિકાર નથી. હા, તમે સવાલ જ નથી ને, એ તો તમે સાચું હો. શું છો? તમે બંધ કરાવો ને તમે ચાલુ કરાવો. હા એ તો ખરું. અમે તો કાંઈ ન કહેવાય. હા, તમે શું છો કે તમે કોકને ચાલુ કરાવી શકો ને તમે કોકને બંધ કરાવી શકો ને તમે ભાગલા પાડી શકો ને તમે શું છો? તમે આ બધું કરી શકો? કોઈને ભાગલે તો કોઈથી ના પડે, એ તો એક નંબર વાત રહી તો ગઈ. ચાલુ કરાવી શકો તો કોના કહેવાથી કરાવી શકો ને બંધ કરાવવું હોય તો કોના કહેવાથી કરાવી શકો? તમારી પાસે એવો સરકારી કયો પાવર છે કે તમે માણસને નાય હોય તો પાડી શકો અને તમે ચાલુ કરાવી શકો ને તમે બંધ કરાવી શકો? ના, પાવર તો કોઈ ન કહેવાય. તો તમે મને કહો છો ને કે તો અમે રાવણ દેવને બંધ કરાવી શકીએ એમ, તો તમારી પાસે એવું શું સત્તા છે કે તમે આવું બધું કરી શકો એમ? ના, લોકશાહી આ છે. તો અમુક વિડીયો મેં જોયા છે. વિડિયા ભલે જોયા, વિડિયા જોયા હોય ને ફોન કરો તેનાથી તમે તમે જવાબ કરી શકો. તમે ફોન કર્યો તો અટાણે હું જ તમને તમારી હારે વાત કરું છું, તો વિડિયા જોયા તો ભૂલી જાઓ, અટાણે વાત કરો. હમ. હા, વિડિયા જોયા તા ઈ સાંભળ્યા તા, અત્યારે તો તમે મારી હારે વાત જ કરો છો. હોય. તમે એવું માનો કે હું ફોન કરીને આવું બધું વાત કરું ને હું માણસ દબી દઉં હું કોકને પૂછી લઉં આવું બધું કહી દઉં એમાં તમે જોર કરીને ફોન કરી દો તો એનાથી જવાબ દેવો છો? શું કહો ભગવાન? જવાબ દેવો છે એમ. અત્યારે હાલ લાઈવ વાતમાં જવાબ આલી રહ્યો છે, અટાણે તમે મોઢું બોલવા તમારી વાત હોય, બાકી ખોટું ડિંગલ ન કરવાનું. બંડલ એમ? ડિંગલ ડિંગલ. ડિંગલ, ઓકે ઓકે. ડિંગલ નહીં. હા, આ ડિંગલ કહેવાય બધી. તમારી પાસે એવું શું એમ? ડ્રાઈવર નું લાયસન્સ તમારી પાસે હોય તો હું રાવણદેવ નું લાયસન્સ ગણાય? ના, એ તો ખરું. ડ્રાઈવર ઈ ડ્રાઈવર જ કહેવાય, પછી કાસ્ટ ગમે તે હોય. એ તો ખરું. એની પાસે આરટીઓ નું એક લાયસન્સ હોય છે કે ભાઈ મને ગાડી આવડે છે. હા એ તો ખરું, તો સત્ય છે. કે ડ્રાઇવિંગ માં રાવણદેવ નું અલગ આવે? એ તો કાનૂન થી મોટો તો કોઈ નથી ને. હે? કાનૂન થી મોટો કોઈ નથી. તો અમારે બીજી શું જરૂર હોય? હા, એટલે આ તમે ખોટું ખોટું ઓલું સમાજ નું ઈ વિશે તમને કઈ રૂપિયા મળે આમાં? સમાજને ભૂલી જાઓ, કોઈ સમાજને અમારે લેવા દેવા જ નથી. તમે તમારી હાથે તમે જુદા પડીને બોલવો ઢાંઢો કેમ ગાડામાં નોખું ખેંચે, નોખું ખેંચી નું કામ પણ વાત અમે કરો? કોઈનો ભગવાન વિરોધ નથી કરતા, તમે શું કરવા લઈ મંડાણા વચ્ચે એમ? શેના વિરોધ? તમે અમે કેમ રાવણ વિરોધ સમાજે કર્યો? કોઈનો વિરોધ નથી કર્યો. અમે કોઈનો કરતા નથી. તમે તો ચોખ્ખો કરે છે. હું ડાકલા વગાડો આમ ને અમે વગાડી શકીએ. ડાક વગાડો તમે એક જ થોડા વગાડો, કે હું પોતે વગાડું છું. મને પોતે વગાડતા આવડે છે, મને બોલતા આવડે છે, મને ગાતા આવડે છે. તો ઈ તમે જ કરી શકો, હું કરી ન શકું? કરી તો હકો. તો પછી તમે કેમ કેશો કે અમારું જુદું ખેંચો છો ને અમારું ફલાણું કરો? ઈ તમને કોઈ કરિયાવર માં દીધું છે? હે? ઈ કોઈ કરિયાવર માં દીધું એમ કહું? ઓવે ભગવાને શંકર ભગવાન દીધું તોય અમને. તમારે ઘરની વાતો ન કરો. શંકર ભગવાન દીધું એવું લાયસન્સ બતાવો. કોને ક્યાં ભગવાન દીધું તમે? ઇતિહાસ બોલે. ઇતિહાસ ની વાતો ન કરો. હું તમને કહું કે એવું તમને ક્યાં કીધું? તમને કીધું કે આરટીઓ નું લાયસન્સ આવે, પોલીસ સ્ટેશન માંથી કેસ થાય એની એફઆઈઆર આવે, આ બધા કાગળિયા ઓનલાઈન રેકોર્ડ પુરાવા આવે. તમારી પાસે એવો મનસુખભાઈ, શું પુરાવો? મનસુખભાઈ, હા, તમે ખાલી એક વાર પાટણ જિલ્લામાં આવો. મારે ન્યા શું કામ છે? તમે આવો ને ભાષણ કરો બધું. ન્યા આવી ન્યા પાટણમાં છે કઈ કારખાનું? હે? કારખાનું છે, તમે ખાલી ભાષણ કરો આવીને. હું આ ભાષણ તો કરું, તમારી યારે જ કરું. તમે પાટણ થી બોલો છો, હું અહીંથી બોલું. આ ભાષણ ચાલુ જ છે મારું. તમે ન્યા આવીને બોલું, અહીંથી બોલું. તમને મોબાઈલ માં બોલું, ન્યા ઓમ બોલું, એને તમને હું ફેર પડવાનો? ફેર તો ના પડે, હાવ તો સાચું હે તમારું. અહીંયા આવીને બોલો ને સામે ઉભા રહીને બોલો, દિવાલ માં ઉભા રહીને બોલો, એટલે હું તમે કોઈ દબીને બોલાવવા માંગો છો કે મારી રીતે હું બોલી શકું? સારું હાલો, હું તો નાના નાનો માણસ છું, હું નાનામાં નાનો માણસ હાવ પાણી પણ પાટવા હું વાળો. રામોદ આવીશ, 100% આવીશ, બરોબર? આવજો રામ. હો. આવો તો વિવાદ કરવા આવવાનો શોખ શેના ના માટે? ના ના, વિવાદ વિવાદ કોઈ નહીં. નકર પોલીસ પકડશે. તમારો અભિપ્રાય પૂરો લેવો હે મારે, હા તો કે એ પોલીસ તમારા સ્ટેશન તમારા જીવનની અંદર શું પ્રકૃતિ છે ઈ. તો એ પ્રકૃતિને ભૂલી જવાની.
પોલીસ વાળા પકડી જાય પેલા, હે પોલીસ વાળા પકડી જાય. પોલીસ વાળા પકડી જાય એમ ને? કઈ હું ઈ તો ખરું. હા, કેમ કે સીધા મળીએ ન શકો. શેના માટે મળવું છે એ તમારે પેલા પોલીસ ને જાણ કરવી પડે. બરોબર. કેમ કે તો તમારે મારે તમારે જેવા હાન થાય તો 250 ફોન આવે છે. આવતા હશે ભગવાન, આવતા હશે, સાચી હા, વાત. તો બધા કોઈક દાદા બની નહીં આવતા હશે, તો કોઈ ભગવાન બની નહીં આવતા હોય તો અમારે શું કરવાનું? ના ઈ તો સાચું. ના ના આપડે જેવું નથી કાંઈ, પણ છેક મારે નથી તમને પછીની વાત મળવો છે. છે. છેક નથી પછીની વાત છે, પણ તમે ધર્મ ના નેજા લઈને નીકળ્યા છો, એટલે તમે તો કદાચ ભગવાનના નામે કોકને હારે વિવાદ કરો, કોકને હારે ક્રિમિનલ નું કામ કરો તો. આ એટલે આ વાત પ્રમાણે તમે જે કોઈની હારે ખોટું થયું એમાં તમે તો કરી શકો ને, કઈ કરવું હોય તો. હું બધું કરી શકું. મને મળવું હોય તો પેલા પોલીસ જ તમને પેલા વધાવે, મારે કઈ કેવું જ ન પડે. એમ ને? હા, અહીંયા આવો ને એટલે પેલા પોલીસ જ તમને પકડે, પેલા કે શું કામ આવ્યા છો, શેનું કામ છે. બરોબર. થઈ તમારે એકય માતાજી કે એકય ભગવાન તમે નહીં પૂછે, અહીંયા તો તરત જ પોલીસ વાળા પૂછે, ભાઈ કેને મળવું હમ. થાય. બરોબર. આવું બધું હોય. એટલે તમે અત્યારે ફોન કર્યો શેના માટે કરવો પડ્યો તમને? એવું શેનો આવે, હું મોજ આવી ગઈ એમ? હા, તમે કોઈ રાવળ સમાજ વિશે થોડુંક બોલ્યા હોય એટલે ગઈ આમાં કઈ તમને એવું કઈ દુઃખ લાગતું હોય રાવળ એમાં સમાજ બોલ્યો વિશે? એ અત્યારે તમારી હારે લાઈવ વાત કરીશ. હે જે તમે સાંભળ્યું ને અત્યારે મારી હારે લાઈવ વાત કરીશ. હવ હા, એમાં દુઃખ ની વાત જ ક્યાં આવી? અટણ તમે શેનું દુઃખ થયું? પણ ભગવાન દુઃખ જ લાગે ને. તમે એ રાવળ સમાજ તમારી પાસે 5 લેવા આવ્યો તો કોઈ કહી રાવણ દો કે આ સમાજ લેવા ની આવ્યા વાત હતા. જ નથી કરતો હું. એમ કહું છું ડાક વગાડવાની વાત કરો છો, એ તમારો કોઈ પ્રાઇવેટ બિઝનેસ થોડો છે? બધાય કરી શકે એમ કહું. હું એ તો બીજાની વાત જ નથી કરતો, મારી પોતાની વાત કરું છું. હું ડાક વગાડું છું, મને વગાડતા આવડે છે. ઈ એક બિઝનેસ છે, ઈ ધર્મ નથી. સાચું તમારું. મને 5000 રૂપિયા દ્યો એટલે હમણાં મોંગલમાં નું ગાવ, કારિકામાં નું ગાવ, ખોડિયાર નું ગાવ. એ તો ખરું. ઈ મારો ધંધો છે, ઈ મારો ધર્મ નથી. એ તો ખરું. રૂપિયા કલાકાર 5000 જેવું દ્યો એટલે તરત જ ચાલુ કરું અને ઢું 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 કરીને ચાલુ કરું. ઢોંઢો થઈ જાય ને હમ એટલે સમજી લો કે ભગવાન ભેડિયું ખોવાઈ જાય. એ હું તમને કહી દઉં. ઈ કોણ ખોઈ નાખશે? હે એ ભગવાન ખોઈ નાખે? ઈ ભગવાન ખોઈ નાખે, બધી ખોઈ નાખી તમારી રહીશ. હે હા, બધાય મરી ગયા, બધાય મરણ થતા બધાને મરી ગયા. તમારા અમર થતા એવા છે અને અમારા ખોવાઈ જાય ને તમારા દાદાના દાડો કેવું કરે છે? બાપનો બાપો શેક વી ગયા વીએ ગયા હે. તો પછી અમારા વી જાય ને તમારા અમર થઈ ગયા. તો સાચું. એટલે ખોટા એવી ખોટી કોઈ લુખ્યું ન બતાવાય. ના હે હા, કોઈને એવી લુખી વાતો ન કરાય કે તમારા ખોવાઈ જાય. તો તમારા રિયાઝ કોઈને બધાને ખોવાઈ જ ગયા, કોઈને સડ્યા નથી. બરોબર. તમારા બાપ દાદા અમર થતા આવ્યા છે ને અમારા બધા પાણી મરી ગયા. તમારા બધા શું કહે સોના સિંહાસન માં જ મર્યા. બધાના પથારીમાં જ મરી ગયા. બરોબર બરોબર. હા, ઈ બિઝનેસ. બીજું ખોટા એકય ઇફેક્ટ ઉભા નહીં કરવાના. બધાને જીવવા દેવાનો અધિકાર છે. કાયદામાં બધા પાસે સત્તા છે. કાયદામાં બધાને અધિકાર કાયદો આપ્યો. હા એ તો અમે કહીએ છીએ કાયદો બરોબર જ છે. એમાં રાવણ દેવ થઈને આવું, અહીંયા દેવ બેવ કાંઈ નું હાલ. ના હાલે એમ ને? નહીં, અમારી પાસે કોઈ દેવ નથી ને અમારી પાસે કોઈ રાવણ દેવ નથી. અમારી પાસે કોઈ જાતિનું સળતી જ નથી કે અમે જાતિ તો તરીકે. તમે હિન્દુ પ્રકૃતિમાં તમે નથી. કેમ હિન્દુ પ્રક્રિયા નથી? કહેવાનો મતલબ તમારી પાસે કઈ રાવણ દેવ ના હોય, તમારી પાસે કોઈ માતા ના હોય, અમારે કોઈ ન, તો અમારી પાસે તમે બિઝનેસ હોય. અમારી હિન્દુ જ પાસે નથી. બધો ધંધો છે. ના ભગવાન તમે હિન્દુ નથી. તો હોય કઈ હું હિન્દુ એટલે તમે હિન્દુ છો હું એને સિક્કો મારેલો આવે? હે હા, હિન્દુ મારેલો સિક્કો આવે. તમારી પાસે એવું શું પારખ પદ છે કે તમે તમે એક કોઈ કામ કરો, કાઠિયાવાડ માંથી કોઈનું કઈ થાય, તમે ખાલી પાટણ જિલ્લામાં એકવાર આવીને બતાવો તો હું કહીશ કે ના તમે એટલે પાટણ સાચા. જિલ્લામાં શું બતાવવાનું? આવીને બતાવો ખાલી. તમે ખાલી હું મારે આવીને આ બેઠા બેઠા કામ થાય છે ને આવીને બતાવી તો મૂર્ખી ન હોય. અહીંયા બેઠા બેઠા પાટણમાં કામ થાય. તમારા નંબર દો, મામલતદારના નંબર દો, પોલીસ સ્ટેશનના નંબર દો. હે હા, પોલીસ સ્ટેશનના નંબર આપો. હા એટલે અહીં બેઠા બેઠા કામ થાય. નો શું થાય? તમે મને ફોન કરો, તમારો ઇલાકો તાલુકો બતાવો, કયું કામ કરવું છે. એમ
હા, ત્યાંનું પોલીસ સ્ટેશન કયો, ગામ કયો, કામ થાય. હો તરત જ ત્યાં ગાડીઓ આવે લાલ લાઈટ વાળી, બરોબર માતાજીની સીધી કેણી વાળી ગાડી આવે. બરોબર હા, બરોબર બરોબર. ભારત દેશ છે એ બધું કાયદો અર્થવ્યવસ્થા એનાથી હાલી રહ્યો છે, કોઈ એટલે મારા પાસે તો ધર્મથી હાલી ગાડીઓ નથી. આવે જ છે. ન્યાય પોલીસ હોય, કાંઈક વાંકા સિક્કા થાવ ને એટલે તરત જ પૂરું જેલમાં. ઓહો, હા, ત્યાં પાટણ ન જવું પડે, પોલીસ સ્ટેશનમાં જવું પડે. એ તો સાચું. હા, એટલે બસ બીજી કઈ એ તો સાચું, લાંબા જાવું ટૂંકી પડે ચાલુ પોલીસ કરો માં, સ્ટેશનમાં. તમે કામ હોય એટલી જ વાત કરો એટલે કામ પૂરું થઈ જાય. પાટણ આવવું પડે, પાટણ તો બધાને આવવું પડે. હમણાં હું તમારી માં ફરિયાદ કરું એટલે તમારે આઠેટ આવવું પડે. કરી નાખો ને અબિયાલ, હે, કરી નાખો અબિયાલ. એટલે તમે મને મારી નાખો ને ધમકી મારો એટલે હમણાં કરી દઉં. મારી શું કરો નાખવા પડે? એટલે તો અમુક તમે વિડિયા પોલીસ તમારા એવાય પોલીસ છે. ક્યારે લેવા આવે? પોલીસ ત્યારે લેવા આવે કે તમે કોકની જાન જોખમમાં મૂકો તો. અમુક વિડિયો તમારા સારા છે, મારા બરોબર. એ નથી સાંભળવું. ઈ ના હા, આપણો તો તેલ પીવા જાવ. હા, બાકી અમુક વિડિયો સારા છે, પણ કોઈનું ખોટું ના કરો એમ કહું. હું કોઈનું ખોટું કરતો નથી. તમે ખોટું કરો. અટાણા ફોન કરી અને તમે ઓલું જે કઈ તમારી સમાજવાદથી તમે કઈક આમ હીરો બનવાની કોશિશ કરો તો એ ખોટી મેટર છે. ના ના, હીરો નથી બનવું, ભગવાન હીરો નથી બનવું. હા, તમે આ ઈ તમારા નોર્મલ અટાણ અહીંયા નોર્મલ હાવ માણસ કેવો આમાં હાવ બધાને ખેતી. નોર્મલ જ રહેવાનું. અટાણ કોઈનું નથી. આસારામ બાપુ નોર્મલ નહોતા રહ્યા છે, અટાણ જેલમાં ગયા. નોર્મલ જ રહેવાનું બધાને, કેમ કે આમાં બધાનો રસ હરખો જ નીકળે. આ સિસોડો જ મારે ખરાબ છે. મારે તમને હરુભરું મળવાનું છે. હા, તો પોલીસ સ્ટેશન પોલીસ વ્યાજી જાઓ. પોલીસ નું પરમિશન લઈને. હા, લઈ લેજો, મળશે. રેડી. હા, પોલીસ પરમિશન લઈ હમ, અને મારે હરુભરું તમને મળવાનું છે. ઓકે, પોલીસ સ્ટેશનમાં અરજી આપીને આવજો હો. હા, ઓમ નહીં ખાનગી મને કે આમ આયા ને તેમ આયા એ વસ્તુ નહીં. હા, કરજો ને પણ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં અરજી આપજો એટલે પોલીસ મને બોલાવશે, આપણે અહીંયા મળી લેવું હો. હા, હરુભરું આપણે મળવાનું છે. ઓકે, થેન્ક યુ. હું તમને ખોટા નથી માનતો, બરોબર. અમુક મને તમારા ખોટો કામ માનો મને વાંધો બરોબર જ છે, નથી. હું જાણું રહ્યો. હું ખોટો માનો તો મને કઈ વાંધો નથી. મારે હાસુ થવું ઈ મારે જરૂરી નથી. નથી ના. નથી નથી, ઈ તો હું કહું રહ્યો ના. નથી, તમારે સાચું થવું તમારા મનથી એ વસ્તુ નથી. મને કોઈ અને હાચો કહેતા હોય, કોઈ ખોટો કહેતા હોય, કોઈ સજન નહીં કહેતા હોય, કોઈ ગાયરું કાઢતા હોય. એ ગાર્યું કાઢતા હોય કે ના કાઢતા નહીં હોય, નહીં, આ ગાર્યું વાત બોલતું. છે તો મારે એ કોઈની પાસે લાયસન્સ થોડું જોઈશે. ગાર્યું કાઢે એ તો સૌનું પાપ કહેવાય, બરોબર. પણ કહેવાનો મતલબ કે અમારે મારે મળવો પાપમાંય છે. પડવું નથી ને પુણ્યમાંય પડવું નથી. અમારે ખાલી વાત હોય, સારો માણસ હોય એટલી વાત કરવાની, બાકી બીજું અમારે પાપ પુણ્યની જરૂર જ નથી. બરોબર. અમારે કોઈનું પુણ્ય જોતું નથી ને કોઈનું પાપય જોતું નથી. અમારે જરૂર હારા માણસની જ એ છે. તો ખરું. સજન માણસ બતાવો કે સજન માણસ સાહેલી હવે. અમને ભાગ્યરે મળ્યો સાધુ પુરુષનો સંગ. હમ. અમારે સંગ ખાલી સાધુ પુરુષનો જોઈએ, સજન માણસનો. સાધુ પુરુષ. હા, બરોબર. તો ઈ તો એમાં સાધુ પુરુષમાં તો પછી એમાં રસ્તો બીજો આવી ગયો ને. નહીં, સાધુ પુરુષનો સંગ. સાધુ જેનામાં સાહિત્ય હોય, જેનામાં સમજણ હોય એને સાધુ કહેવાય. ઈ ભગવા પહેરે ઈ નહીં. હમ. ઈ સાધુ નો કહેવાય, સાધુ. ભાગ્યે સાહેલી, મીરાબાઈએ કીધું, એ સાહેલી મને ભાગ્યે મળ્યો આવા સંત પુરુષનો સંગ. બરોબર. હા, એટલે ભગવા પહેર્યા ઈને નહીં, એટલે તમારી નજરમાં ફેર છે. ઈ હાચું વિચારવું જોઈએ. હા, સાધુ પુરુષનો સંગ એટલે સાધુ એટલે જેનામાં સાહિત્ય હોય, જેનામાં સમજણ હોય, જેનામાં જ્ઞાન હોય, જેનામાં વિવેક હોય, એને સાધુ કહેવાય. ઈ તો કઈ ખરો. પગું પહેરીને મોવારા વધારી દીધી એને સાધુ નો કહેવાય. ઈ તો ખરો. એ તો બાવોય કહેવાય. હોય. હા, આસારામ બાપુ કઈ સાધુ નો કહેવાય ને બાવો કહેવાય. હા, ખરું ખરું ખરું. પણ ઈ તો ઇન્ડિયામાં પંખાઈ ગયો. ઈ જે કર્યું હોય આ તો વાત કરું ખાલી. હા, પંખાઈ ગયો ઇન્ડિયામાં, ભલે ઈ બાવ હોય તોય. પંખાઈ ગયો પણ છૂટતા નથી ને. તમારી પાસે રાવણ દેવ પાસે કોઈ એવી દેવ હોય તો કહો ને, હું નિવેદ કરી દઉં, બાપુને છોડાવી લઈ. એવા પાપી માણસ જોડે આપણે શું કરવું? પાપી તમે શું કામ કહો છો? તમારે તો દેવ થી મતલબ છે ને, પરચો ના, દેવાય. હું તો લાઈવ ફેંકજો ને, હું કહું ને પાપી માણસ છે, શું કરે ના, ફેંકવો એવું પડે તમે આપણે એને, એ ખોટી છોડાવવો મેટર પડે. છે. આપણે ન કહીએ, હે. આપણે ન કહીએ કોઈને પાપી કે કોઈ ગુનો છે. હા. સંત મૂળદાસ માં તો દીકરીનો આર હતો તો એને પાપી કયો કે ના? કારણ સંત કહે છે. ઈ ગુનો હે તો તો બીજી વાત તમે ન રાવણ કરો. સમાજ નું કાપી ગુનો નહીં.
હે તમે રાવણ સમાજ વિશે કીધું, નહીં, અમે ડાંગ કોઈ વગાડે, સમાજ આ વિશે નથી ઈ ગુનો બોલતા એમ કહું નહીં? છું. હું રાવણદેવ માં આવું એમ કહું છું. તમે ક્યાં પણ મને જુદો પાડો છો? હા, હું તમારો ભાઈ જ ગણાવ, કેમ કે હું ડાક વગાડું તો રાવણદેવ હોઉં. બરોબર. તો તમે ક્યાં સુદા, હું ને તમે જુદા છીએ? ઈ તો ખરું. આપણે બે ભાઈ જ કહેવાય. તમે જેમ સારું, ભગવાન મારે તમને મળવું છે 100% પોલીસ પ્રમોશન લઈ હા અને હું તમને મળવા આવીશ ને આવીશ. ઓકે, પધારો. બરોબર. ભલે, સારું. સારું.